નમસ્કાર મિત્રો, ભવિષ્યના આપણે બે કાળ પૂર્ણ કર્યા છે. ઓકે, જેમાં આપણે સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ આપણે જોયું હતું. ઓકે, તો આજે આપણે ચાલુ કરવાનું છે પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળ જેવી રીતે દરેક કાળમાં આપણે ઉપયોગ જે જોયું છે, દરેક કાળ કયા સિચ્યુએશનમાં આપણે પેલા કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, એવી જ રીતે આજે આપણે જોવાનું છે પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં પૂર્ણ ભવિષ્યકાળને કહેવામાં આવે છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ઓકે, એટલે પૂર્ણ ભવિષ્યકાળ. તો સૌથી પહેલા આપણે જાણીએ કે આ કાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો મિત્રો, ભવિષ્યમાં કોઈ પણ તમે જે ક્રિયા કરતા હશો અત્યારે, ઓકે, જે પણ તમે અત્યારે ક્રિયા કરો છો અને ભવિષ્યમાં એ ક્રિયા પૂર્ણ થશે એટલે પૂર્ણ થઈ ગઈ હશે, તો એવા પરિસ્થિતિમાં તમે આ કાળ વાપરી શકો છો. ઓકે, કેવી રીતે? તો અહીંયા આપણે સૂત્ર અને વાક્ય મુજબ જોઈએ. તો સૌથી પહેલા આપણે જે સૂત્ર જોઈએ, તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપણે દરેક કાળમાં જેવી રીતે લીધું છે, કોમન તો છે જ. ઓકે, તમારે યાદ રાખવાનું છે હેલ્પિંગ વર્બ, ઓકે, પછી હેવ અને પછી V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઓકે, તો મિત્રો, સૂત્ર આપણું તૈયાર થાય છે સબ્જેક્ટ પ્લસ શોલ વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, અને સૂત્ર મુજબ જો આપણે વાક્ય બનાવવાનું હોય તો સબ્જેક્ટ આપણો રોનક છે અને ઓબ્જેક્ટ આપણે મેંગો, જેવી રીતે દરેક કાળમાં આપણે જોયું. ઓકે, તો રોનક વિલ હેવ ઇટન મેંગો. રોનક વિલ હેવ ઇટન મેંગો એટલે રોનકે કેરી ખાધેલી હશે, એટલે ભવિષ્યમાં એની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એવા પરિસ્થિતિમાં આ કાળ વાપરવાનો છે. ઓકે, ફરીથી આપણે જોઈએ વાક્ય રોનક વિલ હેવ ઇટન મેંગો. રોનક વિલ હેવ ઇટન મેંગો, રોનકે કેરી ખાધેલી હશે એટલે એની ખાવાની ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે. એવા પરિસ્થિતિમાં તમારે આ કાળ વાપરવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ નકારાત્મક. મિત્રો, તમને મેં કીધું છે નકારાત્મકમાં એક જ તમારે વર્ડ એક્સ્ટ્રા તમારે વધારવાનું છે, એ છે નોટ. NOT, નોટ એટલે ના. ઓકે, તો મિત્રો, સૂત્ર આપણું તૈયાર થાય સબ્જેક્ટ પ્લસ શોલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, અને સૂત્ર મુજબ જો આપણે વાક્ય બનાવીએ તમે જોઈ શકો છો રોનક વિલ નોટ હેવ ઇટન મેંગો એટલે રોનકે કેરી ખાધેલી ન હશે. ઓકે, એટલે એને નહીં કરી લેશે ક્રિયા ભવિષ્યમાં. ઓકે, એવી રીતે નકારાત્મક વાક્ય આપણું તૈયાર થાય છે. પછી છે અંતે પ્રશ્નાર્થક. એમાં જે સૂત્ર આપણે જોઈએ તો શોલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ V3 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થક વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન આવે છે. દરેક આપણે કાર્ડમાં જોયું છે મિત્રો. ઓકે, તો આપણું વાક્ય કેવી રીતે તૈયાર થાય છે? તો વિલ રોનક હેવ ઇટન મેંગો એટલે રોનકે કેરી ખાધેલી હશે, એની ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે. તો આવા સિચ્યુએશનમાં, આવા પરિસ્થિતિમાં તમારે આ કાળનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો બરાબર સમજો. સૂત્ર મિત્રો તમારે યાદ રાખવું પડશે. ઓકે, અને પ્રેક્ટિસ કરવું પડશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટેન્સ, જેનું નામ છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને આ આપણો અંતિમ ટેન્સ છે, છેલ્લો છે. ઓકે, અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ કાળનો ઉપયોગ ક્યારે કરવાનો છે? તો ભૂતકાળમાં કાં તો પછી વર્તમાનમાં તમે કોઈ ક્રિયા શરૂ કરી હતી, કાં તો પછી અત્યારે કરી છે અને એ ભવિષ્યમાં પણ શરૂ રહેશે. ઓકે, તો એવા પરિસ્થિતિમાં તમારે આ કાળનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? તો મિત્રો, વાક્ય પરથી સૂત્ર પરથી આપણે જોઈએ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો એફર્મેટિવ એટલે સકારાત્મક, જેમાં આપણે અહીંયા સૂત્ર લખ્યું છે સબ્જેક્ટ પ્લસ શોલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, જેમાં આપણું વાક્ય કેવી રીતે તૈયાર થાય છે? મિત્રો, એક તમને કીધું તમે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, જેમાં એસેરિડોમાં આપણે એક સૂત્ર જોયું હતું સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, જે 12 ટેન્સમાંથી સૌથી નાનું સૂત્ર છે અને આ જે છે આ 12 કાળનું સૌથી મોટું સૂત્ર છે. ઓકે, તો એ તો કહેવાનું નથી, એમ તો સૂત્ર તમારે યાદ રાખવા માટે મેં એક હિન્ટ આપી જ છે. તમારે શું યાદ રાખવાનું છે? ઓકે, અહીંયા આપણે હેલ્પિંગ વર્બ આવશે. ઓકે, પછી જે ચાલુ પૂર્ણ કાળ છે દરેકમાં આપણે જોયું બીન વાપરતા હતા, અને V1 પ્લસ ING ચાલુ કાળ છે. ઓકે, એટલે આપણે અહીંયા વાપરેલું છે. ઓકે, જે આપણે તે અહીંયા વિશે આપણે ચર્ચા કરી હતી. હવે વાક્ય જો બનાવીએ સૂત્ર પરથી તો આપણે કેવી રીતે બનશે? તો રોનક વિલ હેવ બીન ઇટિંગ મેંગો. રોનક વિલ હેવ બીન ઇટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો આવ્યો હશે. રોનક કેરી ખાતો આવ્યો હશે. એને ભૂતકાળમાં કાં તો પછી વર્તમાનમાં ક્રિયા ચાલુ કરી હતી અને એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, ત્યારે આ કાળનો તમારે ઉપયોગ કરવાનો છે. ઓકે, આ થઈ ગયું તમારું સકારાત્મક વાક્ય. હવે આપણે જોવાનું છે નકારાત્મક વાક્ય. જેવી રીતે આપણે નોટ એડ કરીએ છીએ.
ઓકે, એવી જ રીતે જો વાક્ય બનાવવામાં આવશે તો રોનક વિલ નોટ હેવ બીન ઈટિંગ મેંગો. રોનક વિલ નોટ હેવ બીન ઈટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો આવ્યો ન હશે. ઓકે, એવી રીતે આપણો આ કાર્ડ નકારાત્મક જે આપણે જોઈ શકીએ છીએ. અને પછી છે આપણે પ્રશ્નાર્થક વાક્ય, એટલે છેલ્લું છે. સમજો, જેવી રીતે તમને મેં કીધું છે કે પ્રશ્નાર્થક વાક્યમાં આપણે સૌથી પહેલા શું લખીએ છીએ તો હેલ્પિંગ વર્બ લખીએ છીએ. જે અહીંયા સેકન્ડ પોઝિશન પર આવે છે એ અહીંયા પ્રશ્નાર્થકમાં ફર્સ્ટ પોઝિશન પર આવે છે. ઓકે, અને પછી આવે છે એના પછી આવે તમારો સબ્જેક્ટ છે, અહીંયા શરતમાં આવે છે તો અહીંયા સેકન્ડ પોઝિશન પર. બાકી બધું સેમ ટુ સેમ. હેવ જોઈ તમે, બીન છે અહીંયા બીન છે, અહીંયા V1 છે, અહીંયા V1 છે, ING છે, ING છે, ઓબ્જેક્ટ છે. અને આ પ્રશ્નાર્થક છે જે તે અહીંયા તમારું પ્રશ્ન ચિહ્ન, બીજું કઈ નથી. રાઈટ, સૂત્ર મુજબ આપણે જો જોઈએ તો shall will પ્લસ સબ્જેક્ટ પ્લસ have પ્લસ been પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન. રાઈટ, તો વાક્ય કેવી રીતે તૈયાર થાય મિત્રો જોજો બરાબર. તો will Ronak have been eating mango? will Ronak have been eating mango એટલે રોનક કેરી ખાતો આવ્યો હશે. ઓકે, એટલે એની ક્રિયા જે અત્યારે શરૂ હતી એ ભવિષ્યમાં પણ શરૂ રહેશે. ઓકે, તો આ જે પરિસ્થિતિ જે છે તમને મેં કીધું કે પૂર્ણ ભવિષ્યકાળ જે છે એ ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ રહેશે ત્યારે, અને તમારી વર્તમાનમાં કે ભૂતકાળમાં ક્રિયા જે શરૂ કરી હતી અને ભવિષ્યમાં પણ શરૂ રહેશે, તો એવા પરિસ્થિતિમાં તમારે આ કાર્ડનો એટલે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો બંને કાર્ડ વિશે તમને મેં કહી દીધું છે. ઓકે, સૂત્ર તમને ઉપયોગ તમને કહી દીધું. પછી આપણે સૂત્રમાં જોયું. ઓકે, એસરેટિવ એટલે એફર્મેટિવ હકારાત્મક. ઓકે, સકારાત્મક પણ તમે કહી શકો છો. પછી આપણે નકારાત્મક જોયું, પછી આપણે પ્રશ્નાર્થક જોયું. ત્રણેય પ્રકારના વાક્ય આપણે જોયા છે અને 12 કાર્ડમાં આપણે ડિટેલમાં બધી માહિતી બોર્ડ ઉપર તમને લખીને સમજાવેલું છે. ઓકે, તો મિત્રો આ સૂત્રો જે તમને લખવામાં આવેલા છે બોર્ડ ઉપર જે લખેલા હતા તમે લખી લેજો તમારા નોટમાં. વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો. ઓકે, વાક્ય બનાવશો ને એટલે તમને ખબર પડશે કયા તમારી ભૂલ થાય છે અને કેવી રીતે આપણે વાક્ય બનાવવું પડે છે. ઓકે, તો મિત્રો જો તમને આ વિડીયો અને ટેન્सेस સારા લાગ્યા હશે તો તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને લાઈક પણ કરજો મિત્રો. થેન્ક યુ.